વેલકમ સ્ટુડન્ટ્સ, મારું નામ સંજય વાઘેલા છે અને હું બાયોલોજીનું ફેકલ્ટી છું. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જેનેટિક્સમાં પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર તેના વિશે આપણે ચર્ચા કરશું. તમે 5મા પાઠમાં અભ્યાસ કર્યો છે. આનુવંશિકતા એટલે શું? તો આપણે જાણીએ છીએ આનુવંશિકતા એટલે પિતૃમાંથી સંતતિમાં લક્ષણોનું વારસાગમન થાય છે. અને આનુવંશિકતાના સિદ્ધાંતો કયા છે તે પણ આપણે 5મા પાઠમાં અભ્યાસ કર્યો છે. પરંતુ 6ઠા પાઠમાં આપણે જોશું કે આનુવંશિકતા માટે કારણભૂત કયું રાસાયણિક અણુ છે અને તેના કયા ગુણધર્મો છે તે બધું જ આપણને કયા પાઠમાં ખબર પડશે? આ 6ઠા પાઠમાં. તો હવે આપણે કોની ચર્ચા કરશું? પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો સ્ટુડન્ટ્સ, આપણે જોયું કે જૈવિક તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે. દરેક જૈવિક તંત્રમાં શું જોવા મળે છે? આપણે જે જૈવિક તંત્રોની વાત કરીએ તો 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે. ડીએનએ એટલે કે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રાઇબોન્યુક્લિક એસિડ. હવે મોટા ભાગના સજીવોમાં આપણને ખબર છે કે ડીએનએ તે આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. મોટા ભાગના સજીવોમાં. આરએનએ ની જો આપણે વાત કરીએ તો આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે ફક્ત વાયરસમાં જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે કયા? રેટ્રોવાયરસ જેવા કે HIV. તો તેમાં આપણને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળશે. મુખ્યત્વે આરએનએ નું કાર્ય શું છે? તો આરએનએ સંદેશવાહક તરીકે કાર્ય કરે છે, જેમ કે એમઆરએનએ. પછી આરએનએ ના અન્ય કાર્યો પણ છે, જેવા કે ઉત્પ્રેરણનું પણ કાર્ય કરે છે, અનુકૂલક કારક તરીકે ટીઆરએનએ, સંરચનાત્મક આરએનએ એટલે કે આરઆરએનએ. તો આ જે છે તે આરએનએ ના અમુક વિશેષ કાર્યો છે. કોના ઉપરાંત? જનીનિક દ્રવ્યના ઉપરાંત. બરોબર. હવે આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે કોની ચર્ચા કરશું? તો ન્યુક્લિક એસિડ્સની, એટલે કે ડીએનએ અને આરએનએ. આ ન્યુક્લિક એસિડ્સ શેના બનેલા છે, કયા રસાયણોના બનેલા છે તેની આપણે ચર્ચા કરશું. તો અહીંયા જો કે આપણે ધોરણ 11માં જોઈ લીધું હતું કે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ તે બહુલક અણુઓ છે. કેવા અણુઓ છે? બહુલક અણુઓ એટલે કે પોલિમર અણુઓ છે. બરોબર. તો ડીએનએ અને આરએનએ શેના પોલિમર છે? તો ડીએનએ અને આરએનએ ન્યુક્લિયોટાઇડ્સના પોલિમર છે. એટલે ન્યુક્લિયોટાઇડ્સ ડીએનએ અને આરએનએ ના મોનોમર્સ છે. બરોબર. તો હવે આપણે જોશું આ પાઠમાં ડીએનએ ની સંરચના, પછી આરએનએ નું નિર્માણ કેવી રીતના થાય છે, જનીન સંકેતો શું છે, પ્રોટીન એમિનો એસિડ્સનું કેવી રીતના નિર્માણ થાય છે અને કેવી રીતના એમિનો એસિડનો ક્રમ નિર્ધારિત થાય છે, ભાષાંતરની પ્રક્રિયા, અને છેલ્લે જનીન સંકુલ વિશે પણ આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ આપણે આવીએ ડીએનએ ઉપર. તો ડીએનએ શું છે? આપણે જાણીએ છીએ ડીએનએ એટલે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. એક શું છે? લાંબો પોલિમર છે, બહુ જ લાંબો પોલિમર છે. અને ડીએનએ ની લંબાઈની વાત કરીએ તો ડીએનએ ની લંબાઈમાં જોવા મળતા જે ન્યુક્લિયોટાઇડ્સ છે, બરાબર, તે એના સંબંધિત બેઝ જોડ તરીકે પણ આપણે ઉલ્લેખીએ છીએ. એટલે અહીં સ્ટુડન્ટ્સ યાદ રાખજો, ડીએનએ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો વોટસન અને ક્રિક મોડલ. તો ડીએનએ બેવડી શૃંખલામય મોડલની આપણે વાત કરી. પણ આપણે ડીએનએ ની જો એક શ્રૃંખલાની વાત કરીએ તો ડીએનએ ની એક શ્રૃંખલાની વાત કરીએ તેમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ એકમો જોડાઈને ડીએનએ ની શ્રૃંખલા બને છે. એટલે ડીએનએ જે છે એટલે જેને આપણે ડીઓક્સીરાઇબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર કીધો છે. અને તેની લંબાઈ ન્યુક્લિયોટાઇડ્સ અથવા ન્યુક્લિયોટાઇડ્સના જે બેઝ જોડ છે તેને સંબંધીને આપણે જાણીએ છીએ તેને. તો હવે અહીં ખાસ યાદ રાખજો કે ડીએનએ ની લંબાઈ જે છે તે ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા મુજબ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, જે દરેક સજીવની લાક્ષણિકતા પણ છે. બરોબર. તો અહીંયા ખાસ યાદ રાખવાનું, દરેક સજીવ માટે એટલે કે દરેક જાતિ માટે ડીએનએ
કે જે ન્યુક્લિયોટાઇડ્સ ક્રમની લંબાઈ છે તે એની લાક્ષણિકતા છે. મનુષ્યમાં ડીએનએની લંબાઈ દરેક મનુષ્યમાં સમાન હશે. જો આપણે એસ્ચેરિયા કોલાઈ બેક્ટેરિયાની વાત કરીએ તો તેમાં દરેક બેક્ટેરિયામાં ડીએનએની જે લંબાઈ છે તે પણ સમાન હશે. એટલે દરેક સજીવની લાક્ષણિકતા છે, તે સજીવનો ગુણધર્મ છે. બરોબર. તો અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે જે નીટ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ માટે મહત્વના સત્યો છે અને સત્યોને આપણે ખાસ યાદ રાખવા પડે. તો જો અહીંયા ઉદાહરણ તરીકે આપેલા છે બેક્ટેરિયોફેજ સાય 174, એમાં કેટલા એના ડીએનએમાં કેટલા ન્યુક્લિયોટાઇડ્સ છે? તો આપેલું છે 5386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. એટલે બેક્ટેરિયોફેજ સાય 174 કેટલા ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે? 5386. અને આપણે જો બેક્ટેરિયોફેજ લામડાની વાત કરીએ તો તેમાં છે 48502 ન્યુક્લિયોટાઇડ્સ. આપણે જો એસ્ચેરિયા કોલાઈની વાત કરીએ તો એસ્ચેરિયા કોલાઈમાં છે 4.6 મલ્ટીપ્લાઈડ બાય 10⁻6 બેઝ પેર, એટલે કે આટલા ન્યુક્લિયોટાઇડ્સના બેઝ પેર છે, એટલે કે દ્વિકુંતલીય છે. અને આપણે જો મનુષ્યના એકકીય ડીએનએ, અહીંયા ખાસ યાદ રાખજો, મનુષ્યના કયા ડીએનએ વાત કરે છે? એકકીય ડીએનએ ની વાત થઈ છે. સામાન્ય રીતે મનુષ્યના કોષ કેવા હોય? દ્વિકીય હોય. પણ અહીંયા જે એકકીય ડીએનએ ની વાત કરે છે તેની લંબાઈ કેટલી છે? 3.3 × 10⁹ બેઝ પેર છે. બરોબર. તો આ કેટલાક સત્યો છે જેને તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે આપણે આગળ વધીએ તો આગળ આપણે જોશું કે આ જે ડીએનએ, જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડની શ્રૃંખલા પણ કહીએ, તો પોલીન્યુક્લિયોટાઇડની શ્રૃંખલા જે ડીએનએ માં છે તેની રચના કેવી રીતના થાય છે? આપણે જોયું કે ડીએનએ જે પોલીન્યુક્લિયોટાઇડની શ્રૃંખલા છે તેના એકલ અણુ શું છે? ન્યુક્લિયોટાઇડ્સ. બરોબર. તો ન્યુક્લિયોટાઇડ જે છે તેના નિર્માણમાં કયા રાસાયણિક ઘટકોનો સમાવેશ થાય છે તે હવે આપણે જોશું. આ આખી સંરચના કેવી રીતના નિર્માણ પામે છે. તો જો ડીએનએ ની જે પોલીન્યુક્લિયોટાઇડ શ્રૃંખલા છે, હવે પોલીન્યુક્લિયોટાઇડ ડીએનએ માં પણ આવે, આરએનએ માં પણ આવે. તો ડીએનએ અથવા આરએનએ ની જે પોલીન્યુક્લિયોટાઇડ શ્રૃંખલા છે એની રાસાયણિક સંરચનાની વાત કરીએ તો દરેક પોલીન્યુક્લિયોટાઇડના એકમ એટલે ન્યુક્લિયોટાઇડ્સ. અને એક ન્યુક્લિયોટાઇડની જો વાત કરીએ તો એક ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે છે. ન્યુક્લિયોટાઇડમાં કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? 3 ઘટકો. આ 3 ઘટકો એટલે શું? વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ, પછી મોનોસેકેરાઇડ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહનો સમાવેશ થાય છે. ત્રીજો કોનો સમાવેશ થાય છે? ફોસ્ફેટ સમૂહનો સમાવેશ થાય છે. એટલે ખાસ સ્ટુડન્ટ્સ તમારે યાદ રાખવાનું છે કે દરેક ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનો સમાવેશ કરે છે, જેમાં એક છે વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ, બીજું છે પેન્ટોઝ શર્કરા અને ત્રીજું છે ફોસ્ફેટ સમૂહ. બરોબર. તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝની. તો વિષમ ચક્રીય જે નાઇટ્રોજન બેઝ છે તે 2 પ્રકારના છે, પ્યુરાઇન અને પાયરિમિડાઇન. કેટલા પ્રકારના છે? 2 પ્રકારના, પ્યુરાઇન અને પાયરિમિડાઇન. તો આપણે જાણી લઈએ કે આ પ્યુરાઇન અને પાયરિમિડાઇન છે શું. તો અહીંયા જો તમને આકૃતિ આપેલી છે, આપણે સૌપ્રથમ પિરિમિડિનની વાત કરીએ. આપણે સૌપ્રથમ જો પિરિમિડિનની વાત કરીએ તો પિરિમિડિન એક વિષમ ચક્રીય સંરચના છે જેના 6 સભ્યો હોય છે. કેટલા? 6 રિંગ સ્ટ્રક્ચર, 6 રિંગ સ્ટ્રક્ચર છે. પિરિમિડિન કેવી સંરચના છે? એક વિષમ ચક્રીય સંરચના છે જેમાં એક હેક્સાગોનલ સ્ટ્રક્ચર જેને આપણે કહીએ. પિરિમિડિન કેટલા પ્રકારના છે? તો પિરિમિડિન 3 પ્રકારના છે, યુરાસિલ, સાઇટોસિન અને થાઇમિન. હવે અહીંયા ખાસ એના સ્ટ્રક્ચરમાં ધ્યાન આપજો. જો આપણે યુરાસિલની વાત કરીએ તો યુરાસિલમાં પહેલા અને ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન છે, બીજા અને ચોથા સ્થાન ઉપર શું છે? ઓક્સિજન છે. થાઇમિનની વાત કરીએ તો ધ્યાનથી તમે સંરચના જુઓ, યુરાસિલ અને થાઇમિન વચ્ચે અંતર ક્યાં છે?
તો ધ્યાનથી તમે જોશો તો યુરાસિલ અને થાઇમિન વચ્ચે ખાસ અંતર નથી. 5મા સ્થાન ઉપર શું છે? મિથાઇલ સમૂહ જોવા મળે છે થાઇમિનમાં, જે યુરાસિલમાં નથી. માટે આપણે થાઇમિનને આપણે શું કહી શકીએ? 5 મિથાઇલ યુરાસિલ પણ કહી શકીએ. ખ્યાલ આવ્યો? પછી જો સાઇટોસિનની વાત કરીએ તો સાઇટોસિનમાં પણ પહેલા અને ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન છે, બીજા સ્થાન ઉપર ઓક્સિજન છે, પરંતુ ચોથા સ્થાન ઉપર શું છે? અમીનો સમૂહ છે. તો આ રીતે આપણે આ ત્રણ સંરચના વચ્ચે ભેદ કરી શકીએ. તો પાયરિમિડાઇન 6 મેમ્બર્ડ રિંગ સ્ટ્રક્ચર એટલે કે 6 સદસ્યો વાળી ચક્રીય સંરચના કહેવાય. એવી રીતના જો આપણે પ્યુરિનની વાત કરીએ તો પ્યુરિન કેટલા પ્રકારના છે? 2 પ્રકારના, એડેનાઇન અને ગ્વાનિન. પ્યુરાઇન 9 સદસ્યોની વિષમ ચક્રીય સંરચના છે, જેમાં એક પિરિમિડિન ચક્રીય સંરચના, એની સાથે ઇમિડાઝોલ સંરચના જોડાયેલી હોય છે. બરોબર. હવે આપણે જો પ્યુરિન એડેનાઇનની વાત કરીએ તેમાં નાઇટ્રોજન કયા સ્થાન ઉપર જોવા મળે? તો નાઇટ્રોજન પહેલા, ત્રીજા, 7મા અને 9મા સ્થાન ઉપર નાઇટ્રોજન હોય છે. બરોબર. અને છઠ્ઠા સ્થાન ઉપર અમીનો સમૂહ હોય છે. જો આપણે ગ્વાનિનની વાત કરીએ તો તેમાં પણ નાઇટ્રોજન પહેલા, ત્રીજા, 7મા અને 9મા સ્થાન ઉપર હોય છે, પરંતુ છઠ્ઠા સ્થાન ઉપર ઓક્સિજન હોય છે. તો આ તફાવત છે એડેનાઇન અને ગ્વાનાઇનની. તો આ આપણે કોની વાત કરી સ્ટુડન્ટ્સ? તો આ આપણે વાત કરી પ્યુરાઇન અને પિરિમિડાઇનની વાત કરી. બરોબર. હવે જો આપણે ડીએનએ અને આરએનએ ના સંદર્ભમાં આપણે પ્યુરાઇન અને પાયરિમિડાઇનને જોઈએ તો ડીએનએ અને આરએનએ બંનેમાં એડેનાઇન અને ગ્વાનાઇન પ્યુરાઇન બંને હાજર હશે. એડેનાઇન અને ગ્વાનાઇન આ બંને પ્યુરાઇન શેમાં હાજર જોવા મળે છે? ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે. આપણે જો પિરિમિડિનની વાત કરીએ તો પિરિમિડિન કેટલા પ્રકારના હતા? 3, સાઇટોસિન, યુરાસિલ અને થાઇમિન. તો આમાંથી સાઇટોસિન જે પિરિમિડાઇન છે, ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, સાઇટોસિન પિરિમિડાઇન તે ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે, જો પિરિમિડાઇનની વાત કરીએ તો એમાં સાઇટોસિન, ડીએનએ અને આરએનએ બંનેમાં હાજર જોવા મળશે, પરંતુ થાઇમિન જે છે, કયો? થાઇમિન, તે ફક્ત અને ફક્ત શેમાં જોવા મળે છે? ડીએનએ માં જ હાજર હોય છે. અને જો આપણે યુરાસિલની વાત કરીએ તો યુરાસિલ ફક્ત અને ફક્ત શેમાં જોવા મળે છે? આરએનએ માં જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પિરિમિડિનમાં ડીએનએ માં સાઇટોસિન અને થાઇમિન જોવા મળશે, જ્યારે આરએનએ માં સાઇટોસિન અને યુરાસિલ જોવા મળશે. ખ્યાલ આવી ગયો બધાને? તો આપણે અત્યારે કોની ચર્ચા કરી? વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝની ચર્ચા કરી. બરોબર. બીજો ઘટક શું છે? તો મોનોસેકેરાઇડ પેન્ટોઝ શર્કરા. તો આપણે 11મા ધોરણમાં તેનો અભ્યાસ કર્યો હતો જૈવિક અણુઓમાં. મોનોસેકેરાઇડ પેન્ટોઝ શર્કરા કેટલા પ્રકારની છે? તો રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. કઈ છે? રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. રિબોઝ શર્કરા શેમાં જોવા મળે? તો રિબોઝ શર્કરા આરએનએ માં જોવા મળે. ડીઓક્સી રિબોઝ શર્કરા ડીએનએ માં જોવા મળે. પ્રશ્ન અહીંયા એ થાય છે કે આ બંને વચ્ચે તફાવત ક્યાં છે? તો એટલું ખાસ આપણે યાદ રાખવાનું છે કે ડીઓક્સી રિબોઝ શર્કરામાં બીજા કાર્બન ઉપર હાઇડ્રોજન સમૂહ હોય છે, જ્યારે રિબોઝ શર્કરામાં બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે. આ બંને વચ્ચે તફાવત છે. અને ડીએનએ માં ફક્ત કઈ શર્કરા જોવા મળશે? ડીઓક્સી રિબોઝ. આરએનએ માં જોવા મળશે રિબોઝ શર્કરા. તો હવે આપણે જોઈએ કે જ્યારે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા વચ્ચે જ્યારે બંધ બને છે તો કોની નિર્માણ થાય છે? તો નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા ના પ્રથમ કાર્બન વચ્ચે ના જે OH સમૂહ છે તેની વચ્ચે જે બંધ બને છે તે કયો બંધ બને છે? N ગ્લાયકોસાઇડિક બંધ. કયો બંધ બને છે? N ગ્લાયકોસાઇડિક બંધ. એટલે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. તો પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન?
પ્રથમ કાર્બન સાથેના જે હાઇડ્રોક્સિલ સમૂહ છે તેની સાથે જ્યારે વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ જોડાશે તો ગ્લાયકોસાઇડિક બંધ નિર્માણ થશે, જેના એક છેડે નાઇટ્રોજન હોય છે, માટે એને એન ગ્લાયકોસાઇડિક બંધ કહેવાય છે. અને આ બંધના કારણે જે રચના નિર્માણ થાય છે તેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોસાઇડ. ધ્યાન રાખજો, ખાસ કરીને શબ્દ સમજવાનો છે. કયો શબ્દ છે આ? ન્યુક્લિયોસાઇડ. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો, આ શું છે? જો તમે આને ધ્યાનથી જુઓ તો આ શું છે? એડેનાઇન છે. આ શું છે? એડેનાઇન છે. બરોબર? એડેનાઇન નો કયો નાઇટ્રોજન? તો એડેનાઇન નો 9મો નાઇટ્રોજન. આ કઈ શર્કરા છે? તો આ છે રિબોઝ શર્કરા. કઈ છે? રિબોઝ શર્કરા. તો એડેનાઇન નો 9મો નાઇટ્રોજન રિબોઝ શર્કરાના પહેલા કાર્બનના હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા કરીને કયો બંધ બને છે? એન ગ્લાયકોસાઇડિક બંધ બને છે. અને તેના કારણે આ જે આખી સંરચના બની, બરોબર, આ આખી સંરચના શું છે? ન્યુક્લિયોસાઇડ છે. શું છે? ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડમાં વિષમ ચક્રીય બેઝ કયો છે? એડેનાઇન. એટલે આ ન્યુક્લિયોસાઇડ કયો થશે? એડેનોસિન. કયો થશે? એડેનોસિન. ખ્યાલ આવી ગયો? સમજમાં આવી ગયું? તેવી જ રીતે માની લ્યો કે એડેનાઇનની જગ્યાએ ગુઆનિન જો રિબોઝ શર્કરા સાથે જોડાય તો કયું ન્યુક્લિયોસાઇડ બનશે? ગુઆનોસિન. હવે માની લ્યો કે રિબોઝ શર્કરાની જગ્યાએ ડીઓક્સી રિબોઝ શર્કરા છે અને જો એડેનાઇન જોડાય છે તો શું બનશે? ડીઓક્સી એડિનોસિન. ગુઆનિન જોડાશે તો ડીઓક્સી ગુઆનોસિન. પિરિમિડાઇનની જો આપણે વાત કરીએ તો સાઇટોસિન શું બનાવશે? સાઇટિડીન અથવા ડીઓક્સીસાઇટિડીન. થાઇમિન ફક્ત શેમાં જોવા મળે? ડીએનએ માં, એટલે તેમાં શું બનશે? ડીઓક્સીથાઇમિડીન. અને યુરાસિલ ફક્ત શેમાં જોવા મળે? આરએનએ માં, તો એ શું બનાવશે? યુરિડીન. તો આ બધા કોના ઉદાહરણ થયા? ન્યુક્લિયોસાઇડ. એટલે સ્ટુડન્ટ્સ તમારે ખાસ યાદ રાખવાનું છે ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો ન્યુક્લિયોસાઇડ એટલે જ્યારે વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા કરીને એન ગ્લાયકોસાઇડિક બંધ સાથે જોડાઈ જાય તો જે સંરચનાનું નિર્માણ થાય છે તેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોસાઇડ. તો હવે આપણે બે ઘટક જોઈ લીધા. ન્યુક્લિયોટાઇડનો ત્રીજો ઘટક શું છે? ફોસ્ફેટ સમૂહ. તો સ્ટુડન્ટ આપણે એમ કહી શકીએ કે જ્યારે ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ સમૂહ જોડાય છે અને જે સંરચનાનું નિર્માણ થાય છે તે શું છે? ન્યુક્લિયોટાઇડ. તેને આપણે શું કહી શકીએ? ન્યુક્લિયોટાઇડ. એટલે એક સરળ ભાષામાં આપણે કહી શકીએ ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. ફરીથી રિપીટ, ધ્યાન રાખજો. ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. ચલો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા જો, જેમ કે એડિનોસિન શેમાં જોવા મળશે? આરએનએ માં. ડીઓક્સી એડિનોસિન ન્યુક્લિયોસાઇડ ડીએનએ માં. ગ્વાનોસિન આરએનએ માં. ડીઓક્સી ગ્વાનોસિન ડીએનએ માં. સાઇટિડીન આરએનએ માં અથવા ડીઓક્સીસાઇટિડીન ડીએનએ માં. યુરિડીન, કારણ કે યુરાસિલ ફક્ત આરએનએ માં જોવા મળે, અને ડીઓક્સીથાઇમિડીન ફક્ત ડીએનએ માં જ જોવા મળશે. તો જ્યારે ત્રીજો ઘટક કયો? ફોસ્ફેટ સમૂહ. તો હવે સ્ટુડન્ટ જોઈએ, જ્યારે ન્યુક્લિયોસાઇડમાં ત્રીજો ઘટક કયો? ફોસ્ફેટ સમૂહ. બરાબર? તો ફોસ્ફેટ સમૂહ જ્યારે કોની સાથે જોડાય છે? ન્યુક્લિયોસાઇડ સાથે જોડાય. ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે ત્રીજો ઘટક ફોસ્ફેટ સમૂહ જોડાય છે તો કોનું નિર્માણ થશે? ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થશે. બરાબર? હવે પ્રશ્ન છે કે ન્યુક્લિયોટાઇડના નિર્માણ માટે પ્રશ્ન એ છે કે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ
કેવી રીતના થાય છે, ફોસ્ફેટ સમૂહ કયા સ્થાન ઉપર જોડાય છે અને કયા બંધનું નિર્માણ થાય છે. તો હંમેશા યાદ રાખજો, ન્યુક્લિયોસાઇડ કેવી રીતના નિર્માણ પામ્યો, વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ શર્કરા. હવે ફોસ્ફેટ સમૂહ કોની સાથે જોડાશે, નાઇટ્રોજન બેઝ સાથે જોડાશે કે પછી પેન્ટોઝ શર્કરા સાથે જોડાશે. તો હંમેશા યાદ રાખવાનું, ફોસ્ફેટ સમૂહ જે છે તે પેન્ટોઝ શર્કરા સાથે જોડાય છે, ન્યુક્લિયોસાઇડના પેન્ટોઝ શર્કરા સાથે. તો જો ફોસ્ફેટ સમૂહ ન્યુક્લિયોસાઇડના પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બનના OH સમૂહ સાથે જોડાશે. ફોસ્ફેટ સમૂહ ક્યાં જોડાશે, ન્યુક્લિયોસાઇડના જે પેન્ટોઝ શર્કરા છે તેના 5મા કાર્બન સાથે જે OH સમૂહ છે તેની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે અને કયો બંધ નિર્માણ કરશે, તો ફોસ્ફોઈસ્ટર બંધ. કયો બંધ બનાવશે, ફોસ્ફોઈસ્ટર બંધ. તો ખાસ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ, ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ સમૂહ ન્યુક્લિયોસાઇડના પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બનના OH સમૂહ સાથે ફોસ્ફોઈસ્ટર બંધ દ્વારા જોડાય છે ત્યારે જે સંરચનાનું નિર્માણ થાય છે તેને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. તો ન્યુક્લિયોટાઇડ્સ એટલે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ, જેમાં આપણે શું કહી શકીએ, કઈ શર્કરા હાજર હશે, ડીઓક્સી રિબોઝ શર્કરા હાજર હશે તો તેનું નિર્માણ થશે. અને જો રાઇબોન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો તેમાં રિબોઝ શર્કરા હાજર હશે. હવે આ રહી આકૃતિ, અહીંયા તમે જોઈ શકો છો, આ શું છે, એડેનાઇન, આ કયો ઘટક છે, તો રિબોઝ શર્કરા. આ બે ઘટક થઈને શું બનાવે છે, ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં ત્રીજો ઘટક કયો, તો ફોસ્ફેટ સમૂહ. હવે ધ્યાનથી જો, ત્રીજો ફોસ્ફેટ સમૂહ કયા સ્થાન ઉપર જોડાયો છે, તો રિબોઝ શર્કરાના 5મા કાર્બન. આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો અને આ 5મો કાર્બન. બરોબર, 5મા કાર્બનના જે હાઇડ્રોક્સિલ સમૂહ છે તેની સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફેટ સમૂહ જોડાય છે. એટલે આ ત્રણ ઘટક જ્યારે એક સાથે જોડાઈ જાય તો જે સંરચના બને તે કઈ છે, ન્યુક્લિયોટાઇડ સંરચના. સમજમાં આવી ગયું બધાને, ખ્યાલ આવી ગયો? તો હવે આપણે આગળ વધીએ. બે ન્યુક્લિયોટાઇડ્સ 3-5- ફોસ્ફોડાઈસ્ટર બંધ દ્વારા જોડાયેલા હોય છે. બે ન્યુક્લિયોટાઇડ્સ એટલે શું, એક ન્યુક્લિયોટાઇડ તેના પછીના ક્રમિક ન્યુક્લિયોટાઇડ સાથે કયા બંધ સાથે જોડાયેલો હોય, 3-5- બંધ દ્વારા જોડાઈને કોનું નિર્માણ કરે છે, તો ડાયન્યુક્લિયોટાઇડ નું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે, ડાયન્યુક્લિયોટાઇડ. ડાય નો મતલબ થાય બે. તો જ્યારે બે ન્યુક્લિયોટાઇડ્સ એક પછી એક ક્રમમાં જોડાય છે તો કયો બંધ બનશે, 3-5- ફોસ્ફોડાઈસ્ટર બંધ. હવે અહીંયા પ્રશ્ન થાય છે, ડાઈસ્ટર બંધ શું કરવા બને છે? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણી સામે શું છે, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. તો તમે જો આ જે ફોસ્ફેટ સમૂહ છે, કયો સમૂહ, ફોસ્ફેટ સમૂહ. તો અહીંયા જો આપણી સામે શું છે, ફોસ્ફેટ સમૂહ છે. હવે ફોસ્ફેટ સમૂહને ધ્યાનથી જો તો ફોસ્ફેટ સમૂહ તેની આગળનો જે ન્યુક્લિયોટાઇડ છે એના કયા કાર્બન સાથે જોડાયેલો છે, તો ધ્યાનથી જો, ત્રીજા કાર્બન. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. અને તેના પછીના જે ન્યુક્લિયોટાઇડ છે તેના કયા કાર્બન સાથે જોડાયો, તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. બરોબર, તો 3-5- શેની માટે લખેલું છે, 3-5- એટલા માટે કે ફોસ્ફેટ સમૂહ તેના ક્રમમાં આગળનો જે ન્યુક્લિયોટાઇડ છે તેના ત્રીજા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા કરીને
એક ઈસ્ટર બંધ બનાવે છે અને તેના પછીના ક્રમમાં રહેલા જે પાંચમો કાર્બન છે તેના હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા કરીને બીજો ઈસ્ટર બંધ બનાવે છે. એટલે કે ફોસ્ફેટ સમૂહ બંને ન્યુક્લિયોટાઇડ સાથે એક ઈસ્ટર બંધ બનાવે છે અને ત્રીજા કાર્બનને ક્રમિક પાંચમા કાર્બન સાથે જોડે છે. માટે આ બંધનું નામ શું આપેલું છે? 3' 5' ફોસ્ફોડાઈસ્ટર બંધ. તો યાદ રાખજો કે ડાયન્યુક્લિયોટાઇડ હોય અથવા તો પોલીન્યુક્લિયોટાઇડ હોય, તેમાં ન્યુક્લિયોટાઇડ્સ જે ક્રમિક ન્યુક્લિયોટાઇડ્સ હોય તે કેવી રીતના જોડાયેલા હોય? 3' 5' ફોસ્ફોડાઈસ્ટર બંધ વડે જોડાયેલા હોય. અને આ રીતે આ તો આપણે કોની વાત થઈ? ડાયન્યુક્લિયોટાઇડની વાત થઈ. પણ જો આપણે પોલીન્યુક્લિયોટાઇડ્સની વાત કરીએ તો આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને શું નિર્માણ કરે છે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. અને આ રીતે જે પોલિમર એટલે કે ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું હોય, જે ડીએનએ હોઈ શકે અથવા આરએનએ હોઈ શકે, તો તેના આપણે ચોક્કસ કહી શકીએ તેના 5' છેડા ઉપર એક મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય. ધ્યાનથી જો આકૃતિ 6.1 જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની આકૃતિ છે, તો તેના એક છેડા ઉપર તે પોલિમરની શર્કરાના 5' છેડા ઉપર શું મુક્ત છે? ફોસ્ફેટ સમૂહ મુક્ત છે. અહીંયા તમે જોઈ શકો આ કયો કાર્બન છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન. તો આ પાંચમા કાર્બન સાથે જે ફોસ્ફેટ સમૂહ છે તે કયો છે? મુક્ત છે. તે બીજા કોઈની સાથે જોડાયેલો નથી. માટે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો કયો છેડો થયો? 5' છેડો થયો. બરોબર? તો જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો કયો છેડો કહીએ છીએ? 5' છેડો કહીએ છીએ. આ રીતે ન્યુક્લિયોટાઇડ પોલિમરનો જે બીજો છેડો છે, બીજા છેડા પરની જે શર્કરા છે તેનો ત્રીજા કાર્બન ઉપર, કયા કાર્બન ઉપર? ત્રીજા કાર્બન ઉપર મુક્ત હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે. ત્રીજા કાર્બન ઉપર કયો સમૂહ મુક્ત હોય છે? હાઇડ્રોક્સિલ સમૂહ મુક્ત છે. તો માટે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના તે છેડાને આપણે શું કહીએ છીએ? 3' છેડો કહીએ છીએ. તો તેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો કહીએ છીએ. તો આ રીતે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ થયું છે તેનો જો આધારની વાત કરીએ તો તેનો આધાર કોના વડે રચાય છે? શર્કરા ફોસ્ફેટ તેનો આધાર રચે છે. અને જે વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ છે તે આધારથી અંદરની તરફ શું હોય? ઉપસેલા હોય છે. તે આધારથી કઈ તરફ ઉપસેલા હોય? અંદરની તરફ ઉપસેલા હોય. અને જો દ્વિકુંતલીય ડીએનએ હોય તો આ જે નાઇટ્રોજન બેઝ જે બંને શૃંખલામાંથી અંદરની તરફ 90 ના ખૂણે ઉપસેલા હોય છે, તેની વચ્ચે કોનો બંધનું નિર્માણ થઈ જાય છે? હાઇડ્રોજન બંધનું નિર્માણ થઈ જાય છે, જેને આપણે પૂરક બેઝ જોડના આધારે આપણે કહી શકીએ. તો સ્ટુડન્ટ્સ, આ શું હતું? એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણની આપણે ચર્ચા કરી. બરાબર? આ કોની વાત હતી? હમણાં ડીએનએ શૃંખલાની વાત થઈ. તો જો આપણે ડીએનએ શૃંખલામાં જોયું કે નાઇટ્રોજન બેઝ ડીએનએ શૃંખલામાં નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલા હોય છે અને તે જે મુખ્ય આધાર છે, મુખ્ય આધાર શેનો બનેલો હોય? ફોસ્ફેટ શર્કરાનો બનેલો હોય, તેનાથી અંદરની તરફ ઉપસેલ આવેલા હોય છે. હવે જો આપણે આરએનએ ની વાત કરીએ તો આરએનએ ના પ્રત્યેક જે ન્યુક્લિયોટાઇડ છે, આપણે જોયું કે ડીએનએ અને આરએનએ માં રાસાયણિક રીતે જો આપણે વાત કરીએ તો બે મુખ્ય તફાવત છે. પહેલો તફાવત ડીએનએ માં અને આરએનએ માં શું છે? એક તો શર્કરાનો. ડીએનએ માં ડીઓક્સીરિબોઝ શર્કરા હોય, જ્યારે આરએનએ માં રિબોઝ શર્કરા હોય છે. બીજો તફાવત આપણે શું જોયો? ડીએનએ માં જે પિરિમિડિન છે તે કયો હોય છે?
થાઇમીન. જ્યારે RNA માં કયો પિરિમિડિન હોય છે? યુરાસિલ. તો આ બે મુખ્ય તફાવત હોય છે. તો અહીંયા તે જ સમજાવેલું છે કે RNA માં કયો શર્કરા છે? રિબોઝ શર્કરા, જેના બીજા સ્થાને શું હોય છે? OH સમૂહ હોય છે. જ્યારે DNA ના ડીઓક્સી રિબોઝ શર્કરામાં બીજા સ્થાન ઉપર હાઇડ્રોજન સમૂહ હોય છે. RNA માં થાઇમીનનું આપણે બીજું નામ મેં સમજાવેલું. થાઇમીનને આપણે બીજી રીતે શું કહીએ? 5-મિથાઇલ યુરાસિલ કહીએ. તો થાઇમીનનું બીજું નામ શું છે? 5-મિથાઇલ યુરાસિલ. એ થાઇમીનનું બીજું રાસાયણિક નામ છે. તો RNA માં થાઇમીન ગેરહાજર હોય, તેની જગ્યાએ શું જોવા મળે છે? યુરાસિલ જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે DNA ના પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વિશે ચર્ચા કરી. તમારા કોઈ પણ ડાઉટ્સ હોય કે કંઈ પણ તમારી ક્વેરી હોય તો જરૂર મને લખીને મોકલાવજો અને હું તમને યોગ્ય પ્રત્યુત્તર આપીશ. ઓકે, ગુડ બાય, ટેક કેર.